દાળ ભરાઈ તો ઠીક પણ લાઈનમાં દેવાનું છે. જય માતાજી મિત્રો, તો આજે અમે મોટર કાઢીને ચાલુ કરી દીધી છે. તમે જોઈ શકો છો અને એનો અવાજ પણ ધમધમાટ અને મશીનનો અવાજ પણ શરૂ થઈ ગયો છે. ધમધમાટ અવાજ ચાલુ થઈ ગયો છે મિત્રો. ખબર નહીં હવે 3,000 રૂપિયા લે કે વધારે 4,000 લે તો લે, એવું નક્કી નથી કરતું. 4,000 અહીંયા અમારો ધંધો હાલે છે અને અમે આમ રખડે હાલે નવરા. કામની વચ્ચે અમે થોડો સમય કાઢીને ગામના ચોકમાં આવ્યા, તે જ્યાં શાંત વાતાવરણ અને સુંદર દ્રશ્યો જોવા મળે છે મિત્રો. તમે જોઈ શકો ને ગામડાની આજ તો મજા છે સાહેબ. ગમે એટલું કામ હોય ને પણ થોડો ઘણો સમય કાઢીને શાંતિનો અનુભવ તો થઈ જ જાય છે. તમે તો ફાઇનલી અત્યારે થઈ ગયા છે બપોરનું જમીને અમે આવી ગયા છે આરામ કરવા માટે. આવું કંઈક લોકેશન હતું અમારું. સામે દેખાતો આ સુંદર ડુંગર અને એના ઉપર દેખાતા આ વાદળો. કારણ કે ચોમાસાનો નજારો તો અહીંનો કંઈક જોવા લાયક જ હોય છે. કાંઈ ઘટે જ નહીં એવો વ્યૂ આવતો હોય મિત્રો અહીં ચોમાસા. દાળ ભરાઈ તો ઠીક પણ લાઈનમાં કેમ ભરાણો છે? દેવાનું છે. વિડિયો રેવા તો ફેરવા આવે. તો આ તો આજનો આપણો એક નાનો એવો બ્લોગ. તો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.